કદાચ કામે વાળા હશે. આજે કેટલું મસ્ત અહીંયા આખો ખેતર જ દેખાય તમને. મન આજે શું કરો લાગ્યો भैया को देख लो यहाँ पे हाईवे पे काम करते हैं ना, ये ऐसे चलाते हैं रही गाड़ी. सो गाइस जो આ ત્યાંથી આવ્યો ને જો તું દેખા દિલે તું તોડવા લાગ્યો. હે ગાઈસ તો આજે પાછા અમે નીકળ્યા છે આ બાજુ ખેતરમાં આ બાજુ નેર બાજુ. તો આજે પાછા આ બાજુ અમારી બાજુ એટલી બધી જગા નહીં તો નેર બાજુ જતા છે ફરવા માટે. નેરની હાઈવે છે, હાઈવે પર ગયા ને તમને સનસેટ નો વ્યૂ બતાવો. બહુ મસ્ત, લગભગ તો સનસેટ થવાનો જ છે 10 મિનિટમાં થયો જ આ. હવે અમે જઈએ સીધા હાઈવે પર જઈને તમને મસ્ત સનસેટ નો વ્યૂ બતાવો. બહુ મસ્ત વ્યૂ છે ને ટીડાની જેમ તમે બતાવો. ટીડા ટુવેર ખાધલી ને આજે બી ટુવેર ખાય અમે. બહુ બધી ટુવેર લાગે છે. હવે તો ટીડા જરીક કુમરી હો હતી પણ આજે તો જરીક જોઈએ કેવી છે તમને બતાવો. અહીંયા લીજો ટુવેર અને બહુ લાગેલી હવે. આ જો જ્યાં ક્યાં જડો જાત જડી પડે તો હાલી જો ગઈશ. અને આવી જો ટીડાર બી ખાટલી હતી બધું એ બહુ લાગી ગયેલું. હાલી ને બહુ બધી લાગેલી છે. ટુવેર વાળા જ આવી રહ્યો તો હા વળે એવું કામ છે. લેજો તુવેર કેટલી મસ્ત. વધારે નહીં નેર પણ હશે, નેર પર તમને બતાવું બહુ વાર હશે. તો નેર પણ જઈએ તમને ડાયરેક્ટ સીધા તમને હાઈવે પર જઈને જ તમને મળો. આ તો બધું કઈ છે નથી તો હાઈવે પર જામ પછી તમને મળું. જો મસ્ત નેર પણ આવી ગયા. પેલો અહીંયા બ્રિજ છે ને તેની નીચેથી પેલી બાજુ જઈને ઉપર ચડીએ ને તો મને સનસેટ ન જો થોડોક જ રહેલું છે, એકદમ નીચે આવી ગયેલું. આ તો લગભગ 5:30 વાગ્યા 5:30 એટલે છે ને એકદમ નીચું થઈ જાય. આ બાજુ તે દાડે જો દેખાડલી હતી આ ખેતર, આ લોકોને આ ખેતરમાંથી ખાલી અહીંયા મંદિર છે ને જો બધે તુવેર જ હે ને બહુ મસ્ત. ના જો વાદળ ચાંદ દેખાતો હોય તો તમને આ જો એટલું મસ્ત છે. એ જો મરઘા ને બધું નાલું મંદિર. અહીંયા કૂવો છે ગાઈસ, એટલે કૂવો છે. આ તો મને દેખાય ને નાલો કૂવો છે, નાલું મંદિર. હવે તમને હાઈવે પર જામ, હાઈવે પર જઈને તમને બતાવીએ કેવા નજારો છે. તો ગાઈસ અમે જો હાઈવે પર આવી ગયા ને જો આવી તો અમે આવીએ અહીંયા નાલું બનાવેલું છે તે હવે અહીંયાથી ચડ્યા આના પણ ને આજે ની માણસ એટલું મસ્ત ના જો ને હાઈવે પણ આ બાજુ આ બધું બહુ મસ્ત લીલું જાણે સમસમ થઈ ગયેલું. સનસેટ નો ટાઈમ થઈ જ ગયેલો છે. હવે ઉપર જાય તો કેટલો મસ્ત નજારો અહીંયા જોયો તો કેટલો મસ્ત નજારો લાગે તમને. એટલે સનસેટ નો ઉતારી આ ખબર નહીં જેની કાંઠે ક્યાં લાગી ગઈ. હવે સનસેટ નો ટાઈમ થોડાક બાકી છે. હવે આ બાજુ જઈએ, આ બાજુ રખડીએ તો મને પેલી બાજુનો નજારો બી બતાવો. મને તો વાદળ જ એટલું મસ્ત લાગતું છે ને અત્યારે તો કહેવાય જ નહીં. બહુ મસ્ત વ્યૂ મસ્ત દેખાતો છે. જો અહીંયાથી તમે જોયો તો કેટલું મસ્ત વ્યૂ દેખાય. ડ્રોન નહીં આવી ને અમારા પણ થોડાક સમય પછી આવશે ડ્રોન બી. હવે એટલું બધું કંઈ છે નથી ને એટલે કરીએ એટલે કેમેરા પણ એને કર્યા કરે. જોઈએ પતંગ ચગાવે હજી હકાટ આવી જાય ગાઈસ એને પતંગ ચગે હે ને. હજુ તો નવેમ્બર ચાલે તે હા એટલે નવેમ્બર ને એટલે એન્ડ જ ડિસેમ્બર તમે ગણી શકો. આ જો ગાડી જો તમે ગાડી જાય તે હજુ કેટલી મસ્ત જાય, કેટલી ફાસ્ટ જાય એ હિસાબે કેટલી સ્પીડ. આ બાઇક વાળા છે ને એ હિસાબે સ્પીડ કેટલી હશે આની તે જોવાની મેક્સિમમ. એમાં તો બાઇક તો અલાવ છે જ નથી જાણે. ઓલી બાજુ જતી રહ્યા પછી દેખાડો. ઓ તારી તો ઓ તેરી તમે જોયું હશે બાઇક કેવી સ્પીડમાં જાય
એ હિસાબે એની સ્પીડ કેટલી હશે અને બાઇક તો જાણે અલાવ તો છે નથી એના પણ ફોર વ્હીલર ને એવું જ છે. એવો કેટલો એમ અહીંયા તમે જોવો ને કેટલું વ્યૂ મસ્ત દેખાય. એ જો આટા ચીકાવાળા લગભગ હશે, કદાચ કામેવાળા હશે. જો કેટલું મસ્ત અહીંયા આખું ખેતર જ દેખાય તમને. અહીંયાથી જો પેલા ઘાસ હતી ને પેલી લીલગેરી, પેલા મને મોટી લીલગેરી કે લગભગ એ જ છે, લીલગેરી જ છે. આ તો મોટા ઝાડ દેખાય ને તો અહીંયા તળાવ છે ને ગોપી તળાવ આવે છે ને કે એને જ ગોપી તળાવ કે ના બાજુ કેટલો મસ્ત આવ્યો છે ને. અહીંથી જવાય, આ બાજુથી બી જવાય. આ મારતા થોડો અહીંયા આગળ જાય તો મોહણ તમને બતાવું ને સનસેટ મસ્ત વ્યૂ તો એમ તો મસ્ત છે. બહુ લાંબો થઈ જાય. ચાલો સનસેટના વ્યૂ પર તમને બધા ડિપેન્ડ કરીએ અત્યારે ને ધીરે ધીરે ત્યાં જાય ત્યાં હોમ પટાવીએ પણ અત્યારે સનસેટના વ્યૂને કેપ્ચર કરીએ. ચાલો પછી તમને બતાવો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કઈ ભાઈ આ બાજુ આવતા છે, અમે જતા છે ધીરે ધીરે આ બાજુ. પછી સનસેટનો વ્યૂ કઈ જગ્યાથી સારા કેપ્ચર થાય તે જોવું પડે. ટાઈમ લાઈફ વિડીયો બનાવવાનો છે તો જોઈએ આ બાજુ મસ્ત સનસેટનો વ્યૂ ને અહીંયા જો હિટાચી ચાલતી છે, ટાટાની હિટાચી. અહીંયાથી ચડાવેલી પાસે અહીંયાથી જ ઉતારેલી છે. જો તમને બતાવો અહીંયા ખોલેલું બી છે ને બીજી જો અલ્ટિકા જોઈ અલ્ટિકા, આ ચાલે અલ્ટિકા એટલે એ જોશમાં જાય. હિટાચી ચાલતી છે અહીંયા, લગભગ કામ બંધ કરી દીધું. અહીંયાથી ચડાવે, અહીંયાથી ખબર ને ચડાવેલી કે અહીંયા ઉતારેલી ખરી છે અહીંથી અને ખોલી હો કાઢલું ઉતારવા હાર તો અહીંયા જો ખાલી હિટાચી ચાલીસ પૂરા સનસેટના વ્યૂ કેપ્ચર કરવા પડે મસ્ત. વિચાર કરતા છે કઈ જગ્યાએ સનસેટના વ્યૂ કેપ્ચર કરીએ, અહીંયાથી કરીએ કે અહીંયાથી કરીએ. હા નહેરવાળા ઇલાકા છે, નહેરવાળા ઇલાકા પણ જે કરીએ દેખાય તો હાર દેખાય તો પછી નહેરવાળા ઇલાકા પણ આપણે કેપ્ચર કરીએ. અહીંયા એનો મસ્ત વ્યૂ છે તો અહીંયાનો બી જોઈએ. આખો મારું હા અહીંયાથી બતાવું, અહીંયાથી મસ્ત દેખાય. અહીંયા જો કેટલું મસ્ત ને આ બધા કામવાળાનું સામાન આજે શું કરવા લાગ્યું બગ કારો બી દેખાય. અહીંયાથી મસ્ત છે ને સનસેટ. ઓલા યાર નહેરમાં હિદ્ધો નહીં મળે હે ને, હવે ત્યાંથી જ કરવા પડે ને. આ બાજુ છે ના જો નહેરનો ઇલાકો અમારો ને આ જો એમ તો બધું તમને દેખાય. અમારું મોહણ આખું મોહણ છે પણ અહીંયાથી બધું હાઈવેમાં જતી રહ્યું એટલે ખબર નહીં પડે. ના બધા કામવાળા ચાલ્યા હાઈસાર. તો હવે આ બાદ કેટેથી સનસેટનો વ્યૂ કેપ્ચર કરીએ તમને બતાવ્યું. સો ગાઈસ અહીંયા જો મસ્ત સનસેટનો વ્યૂનો કેપ્ચર કરી લીધો. હા જો થોડો ઘણો જ બાકી રહેલો છે, વધારે કંઈ નથી. ને અહીંયા ભાઈ આ ભૈયા જો ને भैया गुजराती आवड़े के नहीं? आती है? पंजाबी आती है। पंजाबी मेरे को नहीं आती, हिंदी आती है और गुजराती। गुजरात में रहते हैं ना इसलिए। ये भैया को देख लो, यहाँ पे हाईवे पे काम करते हैं ना, ये हिटाची चलाते हैं। ये रही गाड़ी इसकी, ये रही। आप कहाँ से हो? पंजाब। पंजाब पंजाब पंजाब। आप पंजाब में रहते हो? पंजाब में कहीं कौन सी जगह? नवांशहर, शहीद भगत सिंह जिला। शहीद भगत सिंह सुना नाम? अच्छा, शहीद भगत सिंह यार, पता नहीं शहीद भगत सिंह। पंजाब में शायद ज्यादा तो नहीं मालूम मेरे को। हम गुजरात में आप बोल रहे ना कि यहाँ पे गुजरात में सब जगह मालूम होती है। गुजरात के बाहर का ज्यादा नहीं, थोड़ा थोड़ा ही याद रहता है कि फेमस जिले होते हैं, ऐसी सिटी होती है।
ऐसी याद रह जाती है। चंडीगढ़ के पास है गाँव हमारा, चंडीगढ़ के हाँ, पास। चंडीगढ़ का नाम सुना है मैंने। हाँ। हाँ, देख लो भाई। हेलो। તો તમે અહીંયા જો અમારે ક્યાંથી કાં આમ હાઈવેના કામ માટે કેટલા કેટલા આગળથી બરાબર ભાઈ લોકો આ ભાઈ લોકો અહીંયા એમ રહીને આ બધું કામ કરે ઘેરાથી બી કેટલા કેટલા મહિના સુધી એ લોકો દૂર રહે એ લોકોના ઘેરવાળાથી કામના માટે જો કેટલા મહેનત કેવી રીતે એમ કરે તો મહેનતના એ લોકો માટે 1 લાઈક તો બને જ તમારે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત નવા હોય તો આ માણસને શેર કરજો એમ કે તો આજો મસ્ત સનસેટનો કેપ્ચર થઈ ગયેલો છે ટાઈમ લેફમાં વિડીયો તો બહુ નથી ઉતાર્યો અને આ જો મસ્ત અહીંયા કેમેરો લાગેલો છે કેટલા હાઈફાઈ કેમેરા લાગેલા છે આ જો ટ્રક ટોલો આવતો છે તે કેટલું આ ભાઈનું તમને ઇન્ટ્રોડક્શન કેવો લાગે તો મસ્ત જોજો અહીંયા મજા આવે તો મેં ટાઈમ તો ગુજરાતીમાં જ બ્લોગ બનાવું છું એ ભાઈને આવડે એમ કે ખબર નહીં પણ તમે ગુજરાતમાં કેટલા મહિનાથી રહો અત્યારે ભાઈ ફોન પર વાત કરતા છે ફોન પર વાત કરે જો કેમેરા મસ્ત સોલાર પેનલથી ચાલે છે ને ગાડી જાય છે એટલે મસ્ત ગાડી જાય ગાડીમાં કોઈ ઉઠું એવો હાઈ કરી ગયો એટલે ગાડી ગઈ ને એમાં કોઈ પોયરું કે ઉઠું હાઈ એમ કે વિડીયો બનાવતા ને હાઈ એમ કરી ગયો મને ખબર નહીં વિડીયોમાં બતાવી દેખાયો તો એ નહીં હા ને અહીંયા એક બોર્ડ લાગેલું છે આ બોર્ડ ને અહીંયા તમારે જો મસ્ત હા અમારી પાસે અહીંયા અમે ઢોળકીએ હા મોહણ અહીંયા બી મોહણ જ છે ને આ મસ્ત અમારું અંબાળા ગામ જો એટલું મસ્ત ને સનસેટ છે એકદમ નાનું તો એટલું બધું કંઈ છે નથી ને એના મસ્ત વ્યૂ મજા આવે राम गुजरात में कितना वर्षों थी 10 साल हो गए घर पे कब जाते हो घर पे 1 महीने बाद 1.5 महीने बाद अभी तो अत्ते अहियां जसो ने केवुं लाग्यो मां गुजरात केवुं छे मजा मस्त मस्त ने एन ओके रिपोर्ट हमें भी जाऊं पंजाब में कोई बार टाइम मळशे आओ पंजाब में फरवा लायक तो बधुं ज छे अरे आखું इंडिया फरवानुं छे हवे તે ફરવા હારામાં પૈસા જોવે ને નહીં તો શું કરે અત્યારે માનવાના ઘેર કામ કરીએ જોબ માટે એટલી બધી સેલેરી હોય નહીં આવું કંઈ બિઝનેસ આમ જોવા જાય તો બિઝનેસ કરવા જ જેવું અમારે શું કરે ગરીબ માણસ જોબને કંઈ પાર્ટ ટાઈમ કરે તો ચાલે એમ તે પાર્ટ ટાઈમ આપણે જોબ તો રેગ્યુલર કરવું જ પડે પાર્ટ ટાઈમ બીજું કરે ને તો અમારે થાય સેટલ હા ભાઈને જો ઇન્સ્પાયર લેજો બધા તો ચાલો મને તો બીજા મળશું આપણે દેખી જાવ મેરે કો મેરે કો હા જો આ ભાઈને અત્યારે અમે આઈડી આપી દે સબસ્ક્રાઇબ કરી દેશે જો YouTube पर Instagram पर तो ब्लॉग बनाएगा हम देखेंगे सही हमारा भी क्या डाला है मैं तो YouTube पे डालूंगा हाँ यूट्यूब पे YouTube पे ना पर भी Instagram पे भी है तो इसमें से लिंक ले लेने का मेहुल ब्लॉग कब डालेगा ये वाला ब्लॉग हमारे वाला 2 दिन में डाल दूंगा ये रहे अच्छा नारियल वाला मैंने डाला था इसमें नारियल वाला किसी ने देखा नहीं तो देख लेना हाँ अभी देख रहे थे हम ले तेरे सामने बहुत मजा छेल्ले बहुत फनी છે બહુ મજા આવતી છે બેલ આઇકન દબાઈ દેજો એટલે તમને મારા વ્લોગ આવે એટલે તમને ખબર પડી જશે મારા સબસ્ક્રાઇબ એક વધી જ ચાલો મહિલા હે ને જો અમારે એક સબસ્ક્રાઇબ વધી ગયા હાથે તો હવે અમે બી ધીરે ધીરે ફેમસ થશું કોન્ટેન્ટ બરાબર બનાવશું આ ભાઈનો વ્લોગ રેડી કરી દેમ ઘરે જામ કાલે કટા વરમ જશે વ્લોગ આવી જશે જોઈ લેજો ને જો કેટલું મસ્ત છે હા જો કાકા ટ્રેક્ટર લઈને જાય મશીન ને બધું ચાલતું છે હવે ધીરે ધીરે અમે બી ઘેરે ગઈએ ને મસ્ત હવે તો તમને લેવાનું બાકી છે તમને લઈએ સનસેટ જો એકદમ જ થઈ ગયો હતો એકદમ જ સનસેટ થઈ ગયું ને એમ મસ્ત દેખાશે જો મસ્ત કેટલું મસ્ત વ્યૂ ના પાણી છે આ લે પાઇપલાઇન જવાની વિસ્લરી પાણીની અત્યારે કાઢેલી છે તે તો હવે ધીરે ધીરે ઘેરે જઈએ ને અહીંનો
કેપ્ચર કરીએ ને થંબનેલ લઈએ ને પછી મળીએ. આ લોકો જો ચાલ્યા કામેવાળા બવાવાળા તો થંબનેલ લઈએ ને જઈએ મસ્ત હાઈવે પર મજા આવી જાય ને. ફોન એટલો મસ્ત આવે નહીં કે સુકૂન જાણે જ મળે. સાંજના ટાઈમ આવે ને સાંજના ટાઈમે એટલું મસ્ત સુકૂન ને બપોરિયામાં હું પેલું કોન્ક્રીટ વાળું કે નહીં એટલે કોન્ક્રીટ ટપે વધારે લાગે પણ તાપ બહુ લાગે ને ઠંડક નહીં મળે. તો હવે ગઈએ ઘરે ગઈએ તમને લઈએ પછી તમને મળ્યું. ત્યાં ટુએર ને બધું ખાય થોડું ટુએર તોડીને એકાદ બે ખાય ને નેરે નેરે હવે જ્યાંથી આવ્યા જ્યાંથી આવેલા ને ત્યાંથી જ જોવાના અમે હવે. તો પાછું તો હું મોટું તમને લઈ લઉં. જો અમેથી તૂટાડી આવ્યા ને હાઈવેનો નજારો નીચેનો નજારો તમે જોઈ શકો. હવે ઘરે જવાના. ઘરે હવે ખંડર થઈ જાય ને બહુ એની મળે કે જેને વિડીયો એડિટિંગ કરીએ. વિડીયો તો બહુ બધા ઉતારેલા હાઈવે વાળા જેટલા બધા ઉતારી મેલા છે ને મેં તમારે જોવાનો તો મને કંટાળો આવી જાય એવો. પણ શું કરીએ આ બાજુ હાઈવે પર એટલો મસ્ત નજારો ને મને ફરવાનું જ ગમ્યા કરે. એટલે જો અહીંયાથી અમે કૂદીએ જો હા માણસ આજે કૂદી ગયા માથી એટલી બધી એની માલ અહીંયાથી આપણે તારી જો કેટલું ઘરે ગયા અમે ના ભાઈ લોકો અહીંયા કામ કરતા છે. જો હવે બાદ તો તું નથી તો ગાડી છે તો ઘરી ગયે ને ગાડી તું કાટા વગેરે ગયા અમે ને વ્લોગને થોડેક દિન હવે એન્ડ કરીએ. બહુ લાંબો વ્લોગ થઈ જાય બનાવ્યા જ કરતા છે પણ માટે ટૂંકા વિડીયો કરીને કાઢ્યા ને જો મસ્ત એટલું મસ્ત નજારા સાંજના છેડાના ને આ પતંગ છે ને ચગાવ્યા કરતા ને ગાઈસ પતંગ ચગાવવા ગાડી તો ઉપર ચાલી છે. હકરાટ આવી જવાની આ ડિસેમ્બર પટે એટલે જાન્યુઆરીમાં હકરાટ ચાલુ અમારા. બધી જગ્યાઓ ખબર નહીં મકર સંક્રાંતિ અમે છે ને મકર સંક્રાંતિ 14 તારીખે આવે. અમુક જગ્યાએ ખબર નહીં કઈ જગ્યાએ બધી જગ્યાએ આમ તો મકર સંક્રાંતિનો તહેવાર બધા જ મનાવે છે ને મજા આવે મૂકપાટ તો. દિવાળી કરતાં અમને દિવાળી પર એટલો બધો આમ ફટાકડા ફોડવાનું એટલું બધું એ નહીં પણ મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવાની એટલી મજા આવે ને કે ના પૂછાવાય. આ મારા પપ્પા જો દોરી આવી ને અત્યારે જો દોરી એવું આવ્યું નથી તો ડિસેમ્બર ચાલશે જો વાર છે. તો હવે એ લોકોને દોરીને એમ અત્યારનો બધો આમ ચાલુ થઈ જાય ને દિવાળી પછી જ ચાલુ થઈ જાય પતંગ એવો ચગા. એટલે સ્કૂલેથી અમે એવું જ કરતા સ્કૂલેથી આવતા એટલે પતંગ લઈને બેસી જતા. બહુ મજા આવતી અમને તો. અમે જે નાના લાવતા ને ત્યાંની જો અમારી લાઈફ ઉઠી ને તે તો અમે જો અમે તમે સુનો ને એ લાઈફ એટલી મસ્ત ને ત્યારે ફોન બી નહીં મળે નહીં કંઈ નહીં. સ્કૂલથી આવતા એટલે અમે પતંગ તહેવાર પર પતંગ ચગાવવાનું કે અમે ચાલુ થઈ જ જતું. તો તમે જો બહુ મજા આવતી ને હવે આમ આવું તહેવાર આમ પહેલાં જેવા તહેવાર અમને બહુ મનાવવાની ઈચ્છા નહીં થાય પણ દુઃખી ગયા રે ભાઈ. ને ગાઈસ પહેલાંની એમ લાઈફ એટલી મસ્ત ને મજા જ આવી જતી. હા દુઃખી જાય ને એમ એટલું મસ્ત સુકૂન મળે ને અમને એટલું મસ્ત સુકૂન મળતું નથી એટલે હા કેટલી મસ્ત આમ પહેલાંની લાઈફ એમ પહેલાં આવતા ને સ્કૂલથી સવારે જતા. હવે સ્કૂલ જવા પહેલાં બી પતંગ ચગાવતા વિચાર કરો 10 વાગે જવાનું પછી રાતના 7 વાગે આવીએ 7-3 વાગી જાય 2 કલાક તો રમવાનું હોય. અમુક 8માં ધોરણ સુધી ભણ્યો ત્યાં સુધી અમે ટ્યુશન ના કર્યું. પછી ટ્યુશન કર્યું 9, 10, 11 મેં આર્ટ્સ લીધેલું એટલે એમાં તો ટ્યુશન આવે નહીં. તો 9 ને 10 મેં ટ્યુશન કરેલું એટલે આવતા 8 વાગે છૂટતા ને ત્યારે બહુ એ નહીં મળે. ત્યારે સવારમાં જ ત્યારે શનિ રવિમાં જ મને બહુ ટાઈમ મળતો. ને અત્યારે તો મોટા થઈ ગયા એટલે ઘરની જવાબદારી જ આવી ગઈ એટલે કામ ને કામ આવું બધું મસ્તી ને પહેલાં જેવી જિંદગી તો નહીં જ મળે. તો
તો અમે જે નાના છોકરાઓ જોતા હોય તો એ લોકો તમને તો એ જ વિનંતી મેં તો કે પહેલેની લાઈફમાં છે ને એન્જોય કરો, પછી તમને જવાબદારીનો બંધો આવી જાય ને તો તમને લાઈફ એન્જોય કરવાનો બી ટાઈમ નહીં મળે. તો આ જ છે. તો હવે ઓની કરવાનું તો અમે બોર થઈ જાઓ. તો એ ગીએ ઘરે વાત કરતા કાં આવી ગયા. જો અહીંયા પેલા હેડી ખાટા વિડીયો બનાવતી પછી ટ્રેક્ટર આવશે જો ને અંધાર થઈ જાય તો વિડીયોનો તમને ખબર છે કે અંધારાનો એકદમ દુશ્મન વિડીયો, અંધારો દુશ્મન છે. તો હવે આજના માટે આટલું જ. તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો જો બાય બાય. ને આજે ને માણસ વેર ખાટો પડતા કાં ફરી આવ્યા. તો ચાલો ઘરે ગયા અમે. તો બાય બાય. કે તારે બોલું છે? શું બોલું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો આજના માટે આટલું જ. તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તો બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.